નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 3 એ ટફ ટેસ્ટની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ ટફ ટેસ્ટ જે આપણને પાઠનું શીર્ષક આપવામાં આવેલું છે એમાં એક રાજાની સરસ મજાની આપણને સ્ટોરી આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે આ સ્ટોરીનું વાંચન કરીશું અને સાથે સાથે એની સમજ પણ મેળવતા જઈશું. શિબી વોઝ એ ગ્રેટ કિંગ, એટલે કે શિબી નામના એક મહાન રાજા હતા. હી વોઝ નોન ફોર હિઝ કાઇન્ડ એન્ડ જનરસ ડીડ્સ, અને આ જે રાજા હતા એ એમના દયામય અને ઉદાર કાર્ય માટે જાણીતા હતા. હી નેવર રિફ્યુઝડ ટુ હેલ્પ એનીવન, અને તેઓ ક્યારે પણ મદદ કરવા માટે કોઈને ના કહેતા નહીં. હિઝ ફેમ રીચડ ઇવન હેવન, અને આ એમની જે કીર્તિ હતી એ પૃથ્વીલોકમાં તો બરાબર છે પણ છેક સ્વર્ગલોક સુધી પહોંચી હતી. ઇન્દ્રદેવ ડિસાઇડેડ ટુ ટેસ્ટ હિમ, અને આ જે દેવોના જે ભગવાન છે ઇન્દ્રદેવ, એમણે આમ રાજાની કસોટી કરવાનું નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ નો હાઉ જનરસ શિબી રિયલી વોઝ, શિબી ખરેખર કેટલો ઉદાર રાજા છે એ આ ઇન્દ્રદેવને જાણવું હતું. હી ટુક હેલ્પ ઓફ યમ ધ ગોડ ઓફ ડેથ, અને આજે શિબી નામના જે રાજા હતા એમની જે ઉદારતા છે એ જોવા માટે અથવા તો જાણવા માટે એમની જે પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું, તો એમાં યમદેવની મદદ લેવામાં આવી કે જેમને મૃત્યુના દેવતા કહેવામાં આવે છે. વન મોર્નિંગ શિબી ટુક હિઝ સીટ ઇન ધ કોર્ટ, એક સવારે શિબી જે રાજા છે એ પોતાના દરબારમાં એમના સ્થાને બેઠેલા હતા. જસ્ટ ધેન એ ડવ ફેલ નિયર હિઝ ફીટ, અને અચાનક એક ઓલો છે એ તેમના પગ પાસે આવીને પડ્યો. ઇટ વોઝ ફ્રાઇટન્ડ એન્ડ અનેબલ ટુ ફ્લાય, અને તે ખૂબ જ ગભરાયેલો હતો અને ઉડી શકે એમ હતો નહીં. એટ ધેટ ટાઈમ હોક કેમ ચેઝિંગ ધ ડવ, અને એટલામાં જ હોલાનો પીછો કરતો કરતો એક જે બાજ છે એ ત્યાં આવ્યું. અહીંયા વિદ્યાર્થી મિત્રો હોકનો મતલબ થશે બાજ અને ડવ એટલે હોલો, જેના બાજુમાં તમને સરસ મજાના પિક્ચર પણ આપવામાં આવેલા છે. ધ ડવ વોઝ ઇન્દ્રદેવ એન્ડ ધ હોક વોઝ યમ. હવે આ જે બે પક્ષીઓ હતા એમાં જે ડવનું જે રૂપ ધારણ કર્યું હતું હોલાનું એ ઇન્દ્રદેવ હતા, જ્યારે આ જે બાજ છે એ પોતે યમરાજાએ એનું રૂપ ધારણ કર્યું હતું. ધ ડવ રિક્વેસ્ટેડ ઇન એ ફિયરફુલ વોઇસ, ઓ કિંગ
સેવ મી ફ્રોમ ધીસ હોક, ઇટ વિલ કિલ મી. અને આ હોલાએ ખૂબ જ ગભરાયેલા અવાજમાં પેલા રાજાને વિનંતી કરી કે અરે રાજા, મને આ બાજથી બચાવો, નહીં તો તે મને મારી નાખશે. ધ કિંગ જેન્ટલી ટૂક ધ બર્ડ ઇન હિઝ હેન્ડ. અને આ રાજાએ જ્યારે પેલા હોલાએ એમને વિનંતી કરી તો રાજાએ હળવે રહીને તે જે પક્ષી હતું એટલે કે જે હોલો હતો એને પોતાના હાથમાં લીધો. ધેન ધ હોક સ્પોક ટુ શિબી, ગીવ મી ધ ડવ, ઇટ ઇઝ માય ફૂડ. અને ત્યાર પછી જે પેલો જે બાજ હતો એ પેલા રાજાને કહે છે કે મને આ હોલો આપી દો, એ મારો ખોરાક છે. આઈ એમ હંગ્રી, ઇફ યુ ડુ નોટ ગીવ મી ધ બર્ડ, આઈ વિલ સ્ટાર્વ એન્ડ ડાય. મને ખૂબ જ ભૂખ લાગી છે અને જો તમે મને આ પક્ષી નહીં આપો તો હું ભૂખે મરી જઈશ. ધ કિંગ રિપ્લાઇડ, ઇટ ઇઝ માય ડ્યુટી ટુ પ્રોટેક્ટ ધીસ ડવ. રાજાએ જવાબ આપ્યો કે આનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. આઈ વિલ ગીવ યુ મીટ એઝ મચ એઝ યુ વોન્ટ, બટ લેટ ધીસ બર્ડ ગો. રાજાએ એને કહ્યું કે તારે જેટલું જોઈતું હશે એટલું હું તને માંસ આપીશ, પરંતુ આ પક્ષીને તું જવા દે અથવા તો એને તું છોડી દે. બટ ધ હોક સેડ, આઈ ડુ નોટ ઈટ એનીથિંગ કિલ્ડ બાય અધર્સ. એટલે ફરી પાછા પેલા બાજે એને જવાબ આપ્યો રાજાને કે ભાઈ હું બીજા દ્વારા શિકાર કરાયેલું અથવા તો મારેલું એ જે માંસ હોય એ હું ક્યારેય ખાતો નથી. આઈ વિલ હેવ ઓનલી ફ્રેશ મીટ. અને મને તો એકદમ તાજું જ માંસ જોઈએ છે. ઇફ યુ આર પ્રિપેર્ડ ટુ ગીવ મી ધ ફ્લેશ ઇક્વલ ટુ ધ વેટ of the bird from your own body, I will take it. જો તમે આ પક્ષીના વજન જેટલું માંસ તમારા શરીરમાંથી આપવા તૈયાર હો તો હું તે લઈશ. શિબી એગ્રી and offered his man, go and bring એ બેલેન્સ. સીબી તરત જ એની વાત સાથે સહમત થઈ ગયા અને તેમના જે માણસો હતા એમને આદેશ આપ્યો, જાઓ અને એક ત્રાજવું લઈ આવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, બેલેન્સનો મતલબ થશે ત્રાજવું, જેના દ્વારા આપણે કોઈ પણ જે વસ્તુઓ હોય છે એને આપણે તોલવાનું કામ કરતા હોઈએ છીએ. હી કટ એ portion of his hand and put it in one pan of the balance. અને તરત જ તેણે તેના હાથનો એક ભાગ કાપ્યો અને તે ત્રાજવાના એક પલ્લામાં મૂક્યો અને બીજા પલ્લામાં તે પક્ષી એટલે કે જે પેલો હોલો હતો એને મૂકવામાં આવ્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે ઇન્દ્ર રાજા હતા એ એમની કસોટી કરવા માગતા હતા, એટલા માટે થઈને જ એમણે એવી આ જે શરત છે એ શરત મૂકી હતી. ધ બર્ડ વોઝ પુટ ઇન ધ અધર, ઇટ વોઝ નોટ ઇક્વલ
to the weight of the bird. અને એક બાજુ આ જે રાજા હતા એમને પોતાનો હાથ કાપીને મૂક્યો હતો, જ્યારે બીજા બાજુનું જે ત્રાજુ હતું એમાં એ પક્ષીને મૂકવામાં આવ્યું, પરંતુ બંનેનો જે વજન છે એ સરખો થયો નહીં. સો હી કટ સમ મોર. ત્યારે આ રાજાએ ફરી પાછો થોડોક વધારે ભાગ કાપ્યો. ઇવન ધેન ધ ફ્લેશ વોઝ નોટ ઇનફ. છતાં પણ આ જે માંસ હતું એ સામે જે મૂકેલું હતું એ માંસ જેટલું પૂરતું નહોતું. ધેન શિબી આસ્ક્ડ હિઝ ગાર્ડ્સ ટુ કટ ઓફ હિઝ આર્મ્સ એન્ડ લેગ્સ. એટલે જ્યારે આ વજન સરખું થતું નહોતું તો આ જે શિબી રાજા છે એમને પોતાના માણસોને આજ્ઞા કરી કે તમે અહીંયા આવો અને મારા બંને હાથ અને મારા જે પગ છે એ તમે કાપી નાખો. ધ વેઇટ વોઝ સ્ટીલ નોટ સફિશિયન્ટ. અને હજુ પણ આ હાથ અને પગ મૂક્યા છતાં પણ આ જે બેલેન્સ છે એ પૂરતું હતું નહીં. હી ધેન આસ્ક્ડ ધેમ ટુ પુટ હિઝ હોલ બોડી ઓન ધ બેલેન્સ. ત્યાર પછી આ જે વજન હતું એ એમણે મૂકવાનું નક્કી કર્યું, છતાં પણ એ પૂરતું હતું નહીં. એટલે છેલ્લે આ રાજાએ એવું કીધું કે મારું જે પૂરેપૂરું જે શરીર છે એ આખે આખું આ ત્રાજવામાં મૂકી દો. ઇવન ધેન ધ પેન ઓફ ધ ડવ રિમેન્ડ હેવિયર. અને આ રાજાએ પોતાનું આખું શરીર સામેના ત્રાજવામાં મૂકી દીધું, છતાં પણ હોલાનું જ પલ્લું ભારે રહ્યું. એટ ધીસ પોઈન્ટ ઇન્દ્રદેવ એન્ડ યમ appeared before Shibi and blessed him. અને આ જ્યારે છેલ્લે આખે આખું રાજાએ પોતાનું શરીર જ્યારે મૂકી દીધું તો એ સમયે ઇન્દ્રદેવ અને આ જે યમ રાજા હતા એ બંને સિમીની આગળ પ્રગટ થયા અને એને આશીર્વાદ આપ્યા. When the gods saw this, they were very happy, and a voice from the sky said, O Sibi, we are pleased to see your kindness. અને જ્યારે આકાશમાં રહેલા બધા દેવતાઓએ આ જોયું ત્યારે તેઓ બહુ જ ખુશ થયા અને આકાશમાંથી એક અવાજ આવ્યો કે હે શિબી, તારી કરુણા જોઈને અમે ખૂબ જ પ્રસન્ન થયા છીએ. યુ હેવ ઓલવેઝ પ્રોટેક્ટેડ ધોઝ હુ કેમ ટુ યોર શેલ્ટર. અને તે હંમેશા તારા આશ્રયમાં આવેલાનું રક્ષણ કરેલું છે. યુ હેવ સેટ એન એક્ઝામ્પલ. અને તે આ બાકીના જે રાજાઓ છે એમના માટે એક દાખલો પણ પૂરો પાડ્યો છે. મે યુ લીવ લોંગ એન્ડ મે યોર કિંગડમ પ્રોસ્પર. અને આ જે બધા જે રાજાઓ હતા એમને આશીર્વાદ આપ્યા કે તું ખૂબ જ લાંબુ જીવે અને તારું જે રાજ્ય છે એ ખૂબ જ સમૃદ્ધ થાય. સો Shibi got his hands and legs back. તેથી શિબીને તેના હાથ અને તેના જે પગ હતા એ એને પાછા મળ્યા, જે એને અગાઉ પેલા વજન માટે એને કાપી નાખ્યા હતા. And thereafter he ruled the country for many years.
અને ત્યાર પછી આ જે સીબી નામનો જે રાજા હતો એણે ઘણા બધા વર્ષો સુધી પોતાના દેશમાં રાજ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આવા હતા આપણા સીબી રાજા. તો સાચા અર્થમાં વિદ્યાર્થી મિત્રો, રાજા જે છે એ પોતાની પ્રજા માટે પોતાનો જીવ આપતા પણ ક્યારેય અચકાતા હોતા નહોતા અને ન્યાય માટે પણ એ ક્યારેય પાછીપાની કરતા નહીં. તો આવા જ એક સરસ મજાના જે રાજા હતા સીબી, એમના વિશેની સરસ મજાની આપણે સ્ટોરી ભણ્યા. હવે આપણે આ સ્ટોરીને આધારિત આગળ જે આપણને એક્ટિવિટી આપેલી છે એનો આપણે અભ્યાસ કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, જોઈન એ વિથ બી ફોર ઓપોઝિટ્સ. એટલે કે અહીંયા વિભાગ એમાં જે શબ્દો આપેલા છે એના વિરોધી શબ્દો વિભાગ બીમાં આપેલા છે. તો એ બંને શબ્દોને જોડી અને જે આન્સર વિભાગ જે આપેલો છે એમાં આપણે લખવાના છે. તો સૌથી પહેલો જે શબ્દ છે પ્લીઝડ, તો એનો જે વિરોધી શબ્દ થશે ઈ, એ આવશે અનહેપી. પ્લીઝડ એટલે આનંદિત અને અનહેપી એટલે દુઃખી. બીજો શબ્દ છે જનરસ, તો એનો વિરોધી શબ્દ થશે બી સેલ્ફિશ. જનરસ એટલે જે વ્યક્તિ ઉદાર હોય એના માટે શબ્દ વપરાય છે જનરસ, અને જે સ્વાર્થી માણસ હોય એના માટે શબ્દ વપરાય છે સેલ્ફિશ. ત્રીજો શબ્દ છે ઇનફ, એટલે કે પૂરતું, તો એનો વિરોધી શબ્દ થશે ઇનસફિશિયન્ટ, એટલે કે જે પૂરતું ન હોય, એટલે કે અપૂરતું. ચોથો શબ્દ છે ફ્રાઇટન્ડ, એટલે કે ભયભીત થયેલું અથવા તો ગભરાઈ ગયેલું. તો એના રિલેટેડ જે વિરોધી શબ્દ આવશે એ આવશે ફિયરલેસ, એટલે કે જે ભયમુક્ત હોય તે. અને છેલ્લો શબ્દ છે હેવન, એટલે કે સ્વર્ગ. તો એને અનુરૂપ જે શબ્દ આવશે એ આવશે ડી હેલ, એટલે કે નર્ક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને વિભાગ એમાં જે શબ્દો આપેલા હતા એને રિલેટેડ વિભાગ બીમાં એના વિરોધી શબ્દો આપેલા હતા, જેને આપણે શોધી અને એના જવાબો મેળવ્યા. હવે આપણે આગળ જોઈએ. અહીંયા વિભાગ 1બીમાં આપણને સૂચના આપેલી છે, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ. એટલે કે અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વાક્યો બનાવવાના છે. પહેલો શબ્દ છે કાઇન્ડનેસ, એટલે કે દયાળુ. ગ્રેટ એટલે મહાન. ટાયર્ડ એટલે થાકેલું. અનેબલ અને ફ્લેશ એટલે કે માંસ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને હવે આપણે વાક્યો બનાવીએ. તો સૌથી પહેલું વાક્ય બનશે, ધ કિંગ વોઝ ફેમસ ફોર હિઝ કાઇન્ડનેસ. રાજા પોતાની દયાળુતા માટે ખૂબ જ પ્રખ્યાત હતા. બીજું વાક્ય બનશે, સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ એ ગ્રેટ લીડર. સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન નેતા હતા. ત્રીજું વાક્ય બનશે, ધ ગર્લ્સ વર ટાયર્ડ આફ્ટર પ્લેઇંગ ફોર એ લોંગ ટાઈમ. છોકરીઓ લાંબા સમય સુધી રમી એટલે ખૂબ જ થાકી ગઈ હતી. ચોથું વાક્ય બનશે, મહેશ વોઝ અનેબલ ટુ કમ્પ્લીટ હિઝ હોમવર્ક. મહેશ પોતાનું ગૃહ કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ નહોતો. અને છેલ્લું વાક્ય બનશે, ધ હોક વોન્ટેડ ફ્લેશ ફ્રોમ કિંગ સીબી. બાજ જે છે એ કિંગ સીબી પાસેથી માંસ માંગતો હતો અથવા તો એને જોઈતું હતું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા ક્વેશ્ચન 2A માં
આપણને સૂચના આપેલી છે, સિલેક્ટ ધ કરેક્ટ આન્સર્સ ફોર ધી ક્વેશ્ચન્સ. આપેલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સાચા ઉત્તરો ઓપ્શનમાં જે આપેલા છે એમાંથી શોધી અને એને લખો. પહેલો પ્રશ્ન છે, હુ ટુક ધ ફોર્મ ઓફ એ ડવ, એટલે કે હોલાનું સ્વરૂપ કોણે લીધું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્ટોરી ભણ્યા છીએ એમાં આપણને ખબર જ છે કે કોણે હોલાનું રૂપ ધારણ કર્યું હતું. અહીંયા ઓપ્શન આપેલા છે શિબી, ઇન્દ્રદેવ અને યમ. તો એનો જે સાચો જવાબ છે એ આવશે બી, એટલે કે ઇન્દ્રદેવ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, હુ ટુક ધ ફોર્મ ઓફ એ હોક, એટલે કે બાજનું સ્વરૂપ કોણે ધારણ કર્યું હતું? ઓપ્શન આપેલા છે એ શિબી, બી ઇન્દ્રદેવ અને સી યમ. તો વિદ્યાર્થી મિત્રો, આનો પણ ઉત્તર તમને આવડતો જ હશે ને? તો આનો સાચો જવાબ આવશે સી યમ, એટલે કે જે યમ રાજા હતા એમણે પેલા બાજનું રૂપ ધારણ કર્યું હતું. પ્રશ્ન ત્રીજો છે, કિંગ શિબી વોઝ નોન ફોર હિઝ ખાલી જગ્યા, એટલે કે રાજા શિબી હતા એ ખાલી જગ્યા માટે જાણીતા હતા. ઓપ્શન છે ક્રુઅલ્ટી, બીમાં છે બ્રેવરી અને સીમાં છે જનરોસિટી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી જનરોસિટી, એટલે કે એમની જે ઉદારતા હતી એના માટે આ શિબી રાજા જાણીતા હતા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા ક્વેશ્ચન 2બીમાં સૂચના આપેલી છે, રાઇટ હુ સેડ ટુ હોમ, એટલે કે નીચે આપણને જે વાક્યો આપેલા છે કોષ્ટકમાં એ કોણ કોને કહે છે એ આપણે શોધવાના છે અને અહીંયા આપણે લખવાના છે. તો સૌથી પહેલું વાક્ય આપેલું છે, આઈ એમ હંગ્રી, એટલે કે હું ભૂખ્યો છું. તો આ વાક્ય કોણ કોને કહે છે એ આપણે લખવાનું છે. તો આ વાક્ય જે હોક એટલે કે બાજ છે એ પેલા શિબી રાજાને કહે છે. બીજું વાક્ય છે, ઓ કિંગ સેવ મી, એટલે કે અરે રાજા મને બચાવો. તો આવું વાક્ય કોણ બોલે છે? તો એમાં આવશે ડવ, એટલે પેલો હોલો છે એ પેલા શિબી રાજાને કહે છે. ત્રીજું વાક્ય છે, ગો એન્ડ બ્રિંગ એ બેલેન્સ, એટલે કે જાઓ અને ત્રાજવું લઈ આવો. તો આ વાક્ય છે એ શિબી રાજા એમના જે ગાર્ડ છે એટલે કે એમના જે માણસો છે એમને કહે છે. અને છેલ્લું વાક્ય છે, ઓ શિબી વી આર પ્લીઝડ ટુ સી યોર કાઇન્ડનેસ, ઓ શિબી રાજા અમે તારી ઉદારતા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છીએ. તો આ વાક્ય છે એ ગોડ્સ એટલે કે ભગવાન જે છે એ પેલા શિબી રાજાને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક મહાન રાજા શિબીની સરસ મજાની વાર્તા, જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. આપણે હંમેશા બીજાની ભલાઈ માટે તત્પર રહેવું જોઈએ અને હંમેશા આપણી જ કોઈ શરણમાં આવેલો માણસ હોય એને આપણે શરણ અને આશ્રય હંમેશા આપવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 3 એ ટફ ટેસ્ટમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ આ યુનિટમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.